મિત્રો, ભાગલા પાડો અને મોજ કરો. જીવનમાં સુખી થવું હોય તો આ વસ્તુ શીખી જાઓ. ઘણીવાર આપણે ઓવરવેમ થઈને આપણા જ જીવનને આપણે શું કરીએ છીએ? મુશ્કેલીમાં મૂકી દઈએ છીએ. એક સાથે બધું ના થાય એ આપણને ખબર હોય છે, છતાં આપણે ભૂલી જઈએ છીએ. મોટાભાગના કિસ્સાઓમાં સ્ટ્રેસ એ આપણી ભાગલા ન પાડવાની અણઆવડતના કારણે થાય છે. જ્યારે કોઈ સમસ્યા પ્રોબ્લેમ આવે ત્યારે એને નાના નાના ભાગમાં ડિવાઈડ કરતો સાહેબ. તમે નાના નાના ભાગમાં એને ડિવાઈડ કરશો ને ત્યારે તમે જાણશો કે પ્રોબ્લેમ એટલો મોટો હતો જ નહીં જેટલો તમે વિચારતા હતા. અને ક્યારેક ક્યારેક તો એવું પણ બને છે કે ખરેખર એ પ્રોબ્લેમ તમારો હોતો જ નથી. કહેવાનો મતલબ એ કે પ્રોબ્લેમ સોલ્વેબલ હોય જ છે. જે વસ્તુ આપણાથી મેનેજ ના થતી હોય તો એના નાના નાના ટુકડા કરી દેવાના. અંગ્રેજોએ એ જ કરેલું, ભાગલા પાડી અને રાજ કરી. આપણે પણ આ જ કરવાનું છે. રોજિંદા કામ હોય કે કોઈ પ્રસંગનું પ્લાનિંગ હોય, એક પછી એક કરો એટલે એ થઈ જ જાય છે. મોટા મોટિવેશનલ સ્પીકરો જે કહે છે એ આ જ છે. જીવનને ઓર્ગેનાઇઝ કરો, નાના નાના ભાગમાં ડિવાઈડ કરી દેવાનું, રૂટીન બનાવી દેવાનું, સમયના ભાગલા પાડી દેવાના. સવારનો રોલ અલગ, સાંજનો રોલ અલગ. સાંજના સમયનું ટેન્શન સવારે નહીં લેવાનું. ભગવાન બુદ્ધ કહી ગયા છે કે વર્તમાનમાં જીવો. ભગવાન બુદ્ધ એ પણ કહી ગયા છે કે ભવિષ્યને ભવિષ્યમાં જ રહેવા દો. એ સમય અલગ છે. તમે જે સમયમાં છો એમાં જ જીવતા શીખો. પોતાની શરૂઆત રૂટીનથી થાય છે. જ્યારે તમારું શરીર એક લયમાં હશે તો તમારું મગજ પણ લયબદ્ધ ચાલશે. અને એના માટે તમારે રૂટીન ફોલો કરવું પડે, ડિસિપ્લિન રાખવું પડે. બધા જ લોકો ઘર, નોકરી અને જવાબદારી મેનેજ કરતા જ હોય છે, પણ જે લોકો કમ્પાર્ટમેન્ટલાઇઝેશન જાણતા હોય છે એ આ કામ બહુ જ ખુશીથી અને મોજથી કરતા હોય છે. અને હા, કરવાનું તો છે જ, તો મોજથી કરો ને. એટલા જ માટે કહું છું, ભાગલા પાડો અને મોજ કરો.